બહાર નથી કોઈ ધામ કે રામ, આ મનના છે ખેલ તમામ. ચરણ ગ્રહી સૌ કરવા કામ, સબર ભર્યો એ હાસો શ્યામ. મિત્રો, આજે ખાસ આમ અગત્યની અને જિજ્ઞાસુઓને કંઈક નવું જાણવા મળે એવી વાત કરવી છે. આપણે બધા જે કાંઈ જાણીએ છીએ, જે કાંઈ બોલીએ છીએ, અગર તો આ જે કાંઈ સત્સંગની વાતો કરીએ છીએ એ બધું 52ની અંદરનું જ છે. ખરેખર 52 બહારની વાત જેને સમજાઈ જાય છે એ પછી એનો બાહ્ય જગત સાથેનો નાતો છૂટી જાય છે. પછી એ બ્રહ્મ સ્વરૂપ સાથે લય થઈ જાય છે. સંસારમાં એ કરવા જોગ વ્યવહારો કે કામ કરી અને પાછો અંતર્મુખી થઈ જાય છે. કારણ કે આત્મા પરમાત્મા ઘટ ભીતરમાં જ છે એ આપણે જાણીએ છીએ, પણ અનુભૂતિ બધાને નથી થતી. હવે જો આત્મા પરમાત્મા આ ઘટમાં એટલે કે આ શરીરમાં જ છે, તો આ શરીરને પહેલાં જાણવું કે સમજવું બહુ જરૂરી છે. કારણ કે આપણો દેહ એ જ દેવળ છે, એ જ મંદિર છે અને એ જ મસ્જિદ છે. અને હાચા ભગવાન કે હાચા ખુદા એમાં બિરાજે છે. સ્વામી વિવેકાનંદે પણ એમ કીધું છે કે મનુષ્ય જ પરમાત્માનું સર્વોચ્ચ સાક્ષાત મંદિર છે અને તેથી સાકાર ભક્તિ પણ જરૂરી છે. અને આ દેહને તમે નિરીક્ષણ કરીને જુઓ તો આ દેહ મંદિર જેવો છે. એને 10 દરવાજા અને 900 જાળીઓ છે. મસ્તક એ વિશાળ ઘુમ્મટ છે. હૃદય એ કમળના આકારનું સિંહાસન છે અને એના ઉપર પરમાત્માની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. અને આ દેહમાં પ્રત્યેક શ્વાસમાં વાગતી ઝીણી ઝીણી સિતાર એ પરમાત્માનું સ્તુતિ ગાન કરે છે. આપણા સંતોના ભજનોમાં તો એના પુરાવા છે જ, પણ અભણ માણસોને લોકકંઠે ઝીલાયેલા લોકગીતમાં પણ એના સૂર રેલાય છે. એક લોકગીતમાં આવે છે, એ મારી શેરીએથી કાન કુંવર અવતાર લોલ, મુખથી મોરલી વગાડતાર લોલ. આમાં પણ એ જ કીધું છે કે શ્વાસરૂપી શેરીમાં કૃષ્ણ કનૈયો આત્મા સ્વરૂપે સ્વરની અંદર દરેકના ઘટમાં ઘટોઘટમાં રમી રહ્યો છે અને શ્વાસોશ્વાસ રૂપી સોહમ શબ્દ રૂપે મોરલી વાગે જ છે. મનુષ્યનો દેહ મસ્જિદ જેવો પણ છે. એને સમજીએ કેવી રીતે? તો મનુષ્ય પોતાના 2 હાથ ઊંચા કરીને ઊભો રહે તો તેનો આકાર મસ્જિદ જેવો લાગે છે. મસ્તક એ ગુંબજ અને ઊંચા થયેલા 2 હાથ એ મિનારા અને વિશાળ છાતી અને પહોળી પીઠ એ જાણે કે મસ્જિદની 2 મજબૂત દિવાલો છે. આમ મનુષ્ય મંદિર પણ છે અને મસ્જિદ પણ છે. અને સતાય લોકોની અણસમજતો જુઓ કે પથ્થરના બનેલા મંદિરો હાંસવા આ ચેતનવંતા હાચા માનવ મંદિરોને તોડી પાડવામાં આવે છે અને સ્થૂળ મસ્જિદોનું રક્ષણ કરવા માટે ઇન્સાનની મસ્જિદોને ઉખેડી નાખવામાં આવે છે. ત્યારે વિચાર થાય કે આમાં આત્મા પરમાત્માનું જ્ઞાન ક્યાં? જો આત્મા પરમાત્માનું જ્ઞાન હોય તો લોકોએ એ સમજવું જોઈએ કે જગતનો દરેક માણસ એક જ પિતા પરમેશ્વર કે ખુદાના સંતાન છે. એમાં કોઈ ભેદ ન હોવો જોઈએ. કારણ કે પરમાત્મા કે ખુદાએ એની રચનામાં કોઈ ભેદ નથી રાખ્યો. બધા એક જ પાણી પીવે છે, બધા એક જ હવા લઈએ છીએ, બધાના લોહીમાં એક જ સરખો લાલ રંગ છે.
અને ઈશ્વર સર્વવ્યાપક છે. હવે જો મંદિર કે મસ્જિદમાં હોય તો માનવ દેહમાં કેમ નહીં હોય જ? પણ આપણામાં જે મારા તારાના ઉસનીસના ભેદભાવ પડ્યા છે એટલે નથી સમજાતું. જો એ આવરણો હટી જાય, ઉસનીસના ભેદ ભૂલા જાય, મારા તારાના ભેદ મટી જાય, તો આ દેહમાં જ પરમાત્માના દર્શન થઈ શકે છે. આ વાતને અનુમોદન આપતું એક દ્રષ્ટાંત જોઈએ તો એક મસ્ત ફકીર હંમેશા પોતાના મકાનની આથમણી દિવાલે બેઠો રહેતો અને વિરાટ આસમાનની સામે નજર કરી અને ધારી ધારીને એ જોતો અને માત્ર ખંજરી વગાડ્યા કરતો અને એના સંગીતમાં એ ઝૂમતો. બસ એકલો એકલો મસ્ત બનીને આ રીતે નિત્ય આનંદમાં રહેતો. તે ક્યારેય મંદિરમાં કે મસ્જિદમાં જતો નહીં. તે ક્યારેય 5 વારને બદલે 1 વાર પણ નમાઝ પઢતો નહીં. આથી લોકો એને નાસ્તિક કે પાગલ માનતા. અને એક વખત કેટલાક મુલાઓ એટલે કે ઇસ્લામ ધર્મના ધર્મગુરુઓ તેની પાસે આવ્યા અને કહ્યું કે અરે ભાઈ, તું આ એકલો એકલો ખંજરી વગાડ્યા કરે છે અને નાચ્યા કરે છે, એના બદલે ક્યારેક મસ્જિદમાં આવે તો તને ખુદાના દીદાર થાય. પણ ફકીરે તો પોતાની મસ્તીમાં ડોલતા ડોલતા કહ્યું કે જેને બીજા ખુદાની શોધ કરવી હોય તે ભલે મસ્જિદમાં જાય, બાકી મને તો આખી ખલકમાં ખુદા અને ઇન્સાનના અલ્લાહ તાલા દેખાય છે. તમે જુઓ કેવડો મોટો એનો વિશ્વાસ કહેવાય. જગતનો દરેક માણસ જો આ ફકીરના જેવો હાસો ધાર્મિક બની જાય ને તો ધર્મ વચ્ચેના ઝઘડાઓ મૂળમાંથી મટી જાય, એનો અંત આવી જાય અને હાચા ભગવાનના દીદાર આ દેહમાં જ થઈ શકે. સદગુરુ ભગવાનની જય.